અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે બાગાયતી પાકનું વાવેતર કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવતા થયા છે। બાગાયતી પાકમાં પણ પ્રાકૃતિક ખેતી કરે છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સરંભડા ગામના આ પ્રગતિશીલ ખેડૂતે મારું ગામ અમરેલી જિલ્લો સરંભડા ગામ, નારાયણભાઈ રવજીભાઈ સોજિત્રા। હું આ 5 વર્ષથી મોસંબીની ખેતી કરું છું અને પહેલાં તો હું સુરત હતો। પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે ગામડે જઈએ, મા બાપ કે વૃદ્ધાશ્રમમાં બધા મૂકવા જાય છે, તો એની હિસાબે આપણે જ બધું એવો મન ધારા વિચારણા અલગ કરી નાખવી। તો થોડોક ફોકસ એવો કર્યો મેં કે ભાઈ આપણે ખેતીમાં થોડોક રસ ધરાવી એમ। અને 80 વીઘા મારી પાસે જમીન છે, બધું વાવેતર કરું છું। જાજુ હું ઓર્ગેનિકમાં વધારે પસંદ કરું છું। આ મારે મોસંબી છે, 6 વીઘાનો બગીચો છે અને બધું ઓર્ગેનિક, એક દવાની હું છાંટ મારતો નથી। અને બીજા નંબરમાં કે આ બધું ઉત્પાદન જે આવે છે એ હું અમદાવાદ, કોઈ ભાઈબંધ દોસ્તાર સુરત છે, અને 1000 થી 1200 રૂપિયા 20 કિલોના ભાવ આવે છે। એ રીતનું આખું સિઝનમાં જો 5 વર્ષના થયા છે તો ત્યારે ગયા વર્ષે મેં 50 થી 60 મણ ઉતાર્યા હતા, અને આ વર્ષે એવું લાગે છે કે 200 મણ જેવું મારે ઉત્પાદન આવી જશે એમ। કેટલી સીઝન આવે? આની ઓછામાં ઓછી 2 સીઝન આવે, 3 સીઝન આવે। નારણભાઈએ 6 વીઘામાં મોસંબીનો બગીચો તૈયાર કર્યો છે। 2 સીઝન ઉત્પાદન મોસંબીનું મળે છે। એક સીઝનમાં 200 મણ જેટલું ઉત્પાદન મળે છે અને 2 સીઝનમાં 400 મણ જેટલું ઉત્પાદન મળે છે। હાલ આ મોસંબીનું ઉત્પાદન શરૂ થયું છે અને તેઓ અમદાવાદ, વડોદરા, સુરત જેવા વિસ્તારની અંદર તેનું વેચાણ કરવામાં આવે છે। 1000 રૂપિયા 20 કિલોનો ભાવ મળે છે। પૂરતો ભાવ મળવાને કારણે એકંદરે પ્રાકૃતિક ખેતી કરતા હોય જેથી ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે। 6 વીઘામાંથી 2 લાખ રૂપિયા એક સિઝનનું ઉત્પાદન મળે છે। અન્ય પ્રગતિશીલ ખેડૂતોને જેમ આ પ્રગતિશીલ ખેડૂતે પણ બાગાયતી પાકનું વાવેતર કર્યું છે અને બાગાયતી પાકમાં મોસંબી એ અમરેલી જિલ્લામાં પ્રથમ બગીચો પોતાનો છે અને હાલ બગીચો 16 કળાએ ખીલ્યો છે, પાક લહેરાઈ રહ્યો છે। આગામી સમયમાં તેનું ફ્રૂટિંગ તૈયાર થઈ ગયું છે અને હવે ક્રોપ કરવામાં આવશે અને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવશે। એક મોસંબીનો વજન 300 ગ્રામથી 500 ગ્રામ સુધીનો મળી રહે છે અને એક છોડમાં 60 કિલોથી 70 કિલો સુધીનું ઉત્પાદન મળી રહે છે।